હું મોકરિયા કૃષ્ણ અને હું શ્રીમાળી ઉન્નતિ. અમે શ્રી નાગરા પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. અમે ધોરણ 8માં અભ્યાસ કરીએ છીએ. અમારો વિભાગ 3 છે ગ્રીન એનર્જી. આજની અમારી કૃતિનો વિષય છે ગ્રીન હાઇડ્રોજન. આજે વિશ્વમાં ઔદ્યોગિકરણ, વસ્તી વધારો તથા ટેકનોલોજીના વિકાસને કારણે પુનઃ અપ્રાપ્ય થતા અશ્મિ બળતણનો ખજાનો ધીરે ધીરે ખૂટવા લાગ્યો છે. ત્યારે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કે જે પ્રદૂષણ મુક્ત હોય તેવા સંસાધનોનો ઉપયોગ વધે તે અનિવાર્ય છે. તો તેવું જ એક મોડલ ગ્રીન હાઇડ્રોજન અમે અત્રે રજૂ કરીએ છીએ. સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા વગેરે દ્વારા ઉદ્ભવતી ઉર્જાને અહીં ઇલેક્ટ્રિસિટી પ્લાન્ટમાં સંગ્રહવામાં આવશે. પછી તે જ ઉર્જાનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા દ્વારા તેમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવામાં આવશે. તે હાઇડ્રોજનને એનોડમાં અહીં ઇલેક્ટ્રોલિસિસમાં એનોડના બે ધ્રુવો અહીં ઇલેક્ટ્રોલિસિસની પ્રક્રિયા થઈ રહી છે. તેમાં બે ધ્રુવો એનોડ અને કેથોડ. એનોડમાંથી ઓક્સિજન ઉત્પન્ન થઈ રહ્યો છે અને કેથોડમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન થઈ રહ્યો છે. એનોડમાં હાઇડ્રોજન પ્લાન્ટમાં અને ત્યાંથી ફ્યુઅલ સેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. પછી તે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ વાહનમાં બળતણ તરીકે તથા ઘર વપરાશમાં પણ કરી શકાય છે. આ હાઇડ્રોજન એ પ્રદૂષણ મુક્ત બળતણ છે. યોગ્ય રીતે પ્લાન્ટ સ્થાપવામાં આવે તો સરળતાથી પ્રાપ્ય રહે છે. તેનું કેલરી મૂલ્ય ઊંચું હોવાથી વધુ ઉર્જા મેળવી શકાય છે.